કેમ છો મિત્રો? સુપ્રભાત. મારી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. આજે અમે લોકો ગાંધીનગર જઈ રહ્યા છે થોડા કામથી, તો તમે જ બી ચાલો આવો. ખાડા ખુડા આવે ને એટલે એવું થાય, તો થોડું એડજસ્ટ કરી લેવાનું. ઓકે, મને આ જોવાનું બહુ જ ગમે છે, એ બી પાછું ફરતું હોય ને ત્યારે વધારે. ફૂલ 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 બહુ બધી ક્રેન્સ. એ ફરતી ક્રેન્સ જોઈ, પેલી રહી. લેન્ડ ડ્રાઈવ છે ભણા મેં ભણા. તમે વરાળ્યા સાથે એ ક્રેન મારી બાજુમાં છે જો. સુરત દાદા પપ્પી કરે છે. ગાંધીનગરના જે રોડ છે ને એ યાદ જ નહીં રહેતા. ગ ચ ચ એમાં જ ભૂલ પડી જાય. કેટલી વાર આ રસ્તા પર આજ પણ દર વખતે મેપ ચાલુ કરીને જવું પડે છે. સરદાર વલ્લભભાઈ પટેલ. ગાંધીનગરના રોડ બહુ મસ્ત હોય છે, એકદમ ક્લીન, ગ્રીનરી ગ્રીનરી લાગે. બધી જગ્યાએ આવા જ રોડ, એટલે જ ભૂલ પડી જાય છે. બહુ મસ્ત જગ્યા છે, પણ મોંઘું બી બહુ છે ગાંધીનગર. ત્યાં ઘર લેવું એટલે. વિશ્વ ઉમિયાધામ અહીંયા આ જાસપુર આવ્યા છે. અહીંયા મતલબ દુનિયાનું સૌથી ઊંચું મંદિર બની રહ્યું છે. બધાને ખબર જ હશે. ઉમિયા માતાનું બહુ મસ્ત છે. આપણે ફરીથી ટાઈમ કાઢીને આવીશું એક વખત અહીંયા જોવા સ્પેશિયલ. અહીંયા થોડું કામ છે એટલે આયા છે. દેખાતું ને પેલી ધજા દેખાય છે સામે, હા એ જ અત્યારે તો એ મંદિર છે. હમણાં બધા ત્યાં દર્શન કરવા આવે છે. પણ રિયલ મંદિર જે બનવાનું છે એની પાછળ બની રહ્યું છે. ખાસું બધું કામકાજ થઈ રહ્યું છે અને ચાલે બી છે. બહુ ઊંચું બનવાનું છે મંદિર, બધાને ખબર જ હશે ને. તો 2027 ડિસેમ્બરમાં બનવાનું, એટલે મતલબ પતી જશે કામ 2027 ડિસેમ્બરમાં એનું પ્રાણ પ્રતિષ્ઠા છે. તો એ વખતે આપણે આવીશું. ઓકે, જમવા બનાવું છું. શું આજે છે ને ચણાનું શાક ખાવાની ઈચ્છા છે, તો ચણાનું શાક અને રોટલી બનાવું છું. ચણાની દાળનું શાક, સોરી, ચણાની દાળનું શાક એ બનાવું છું. જિંદગીમાં અત્યારે હવે આ ચાલુ કર્યું છે ને, જ્યારથી વ્લોગિંગ ચાલુ કર્યું છે બધું, તો કંઈક ને કંઈક નવું 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 સાંભળવા મળે છે. અમુક લોકો ડિમોટિવેટ કરતા હોય, અમુક લોકો ને ના ગમતું હોય તો મેસેજ કાં તો કોમેન્ટમાં બી એ રીતે કરતા હોય. તો મને સિરિયસલી પહેલાં હાલ હજી તો મારે સ્ટાર્ટ જ થયું છે, થોડું લાગી આવે છે. તો એની એ મતલબ મેસેજની વાત કરું છું કે અમુક લોકો એમ કહે છે કે તારા કોન્ટેન્ટ સારા નથી હોતા, તને વ્લોગ બનાવતા નથી આવડતું, તું આમ કરે છે, આવી ભૂલ થાય છે. તો તમે લોકો મારી ભૂલ જોવો છો કે આ ભૂલ કરે છે, તે ભૂલ કરે છે, પણ તમે લોકો મારું એ નથી જોઈ રહ્યા કે કેટલું ટ્રાય કરી રહી છે. હજી મારે આ જર્ની ચાલુ કરીએ 10 જ દિવસ થયા છે, 10મો દિવસ છે. તો હું કંઈ પ્રો નથી, મારે કંઈ વર્ષોથી હું નથી કે હું પહેલેથી શીખીને નથી આવી, હું શીખી રહી છું. તો અપ્રિશિએટ કરો, મોટિવેટ કરો, ડિમોટિવેટ ના કરશો મહેરબાની કરીને. નથી ગમતું મને આ બધું. રડતી તો નહીં, પણ આ ડુંગળી કાપું છું ને એટલે લાગે છે. રડતી નથી. એટલે એમને કહું છું કે તમે મને એવું હોય તો તમે લોકો મને એમ આઈડિયા આપો કે આ કોન્ટેન્ટ પર આ વિશે કંઈક બોલતું એ રીતનું મને એ કહો. એવું ના કહેશો કે તને કશું આવડતું નહીં. તો કોઈ બી હોય તો એ શીખીને નથી આવતા, શીખવું પડે છે. તો હું શીખી જ રહી છું.
કોઈ પહેલેથી પછી એમ કે જો આ લોકોના વિડીયો જો આ લોકોના વિડીયો, એ બધું જોઈને જ હું શીખું છું ભાઈ. અને જેને હું કહી રહી છું ને એને ખબર છે, વ્લોગ જોશે ને તેને ખબર પડી જશે કે હું કોને કહું છું. તો ચલો ચણાનું શાક બનાવીએ. શીખવાડું. રહી રાઈ નાખું છું, પછી હિંગ નાખીશ અને પછી લસણ ને ડુંગળી. ઠીચું ઠીચું. આ રીતે લાવી દેવાનું. મસાલો નાખી દીધો છે, મરચું, મીઠું, હળદર, ધાણા પાવડર બધું જ. હવે દાળ પલાળીને રાખી હતી, હવે દાળ નાખી દઈશું. પછી સહેજ પાણી નાખીને મૂકી દઈશું. થઈ જાય. લોટ બી બાંધી દીધો છે, તો હવે બસ ખાલી રોટલી કરવાની છે. ઓકે, શાક મૂકી દીધું છે. હવે જો ગઈકાલે ખબર નહીં કમનું ભૂલી ગઈ, દૂધ ગરમ કરવાનું ભૂલી ગઈ હતી અને બહાર જ મૂકી રાખ્યું હતું. પછી તો શું ફાટી ગયું સવારે. મેં કીધું હવે એને પનીર બનાવી દઈએ. પહેલી વાર ટ્રાય કરીશ પનીર કેવી રીતે બનાવવાનું, મને બી નથી ખબર. કરીએ ફર્સ્ટ ટાઈમ પનીર કેવી રીતે બનાવીએ. હું ફોન કરીને પૂછીશ કોઈને કે પનીર કેવી રીતે બનાવવાનું છે, કારણ કે યુટ્યુબ પર તો બહુ બધા આપે હોય કે આ રીતે બનાવવાનું હોય, પણ જે મમ્મી લોકો બનાવતા હોય ને બેસ્ટ હોય, એટલે મમ્મીને જ પૂછવાનું. ઓકે, તો પછી મળીએ. જમવાનું વધી ગયું છે, ચલો જમવું હોય તો. આ છે ને કાલે હું કીધું હતું ને કે શું કહે હાંડવો બનાવવાનું, તો હાંડવાની જગ્યાએ મેં ઇડલી બનાવી દીધી છે, પણ મસ્ત બની હતી. ચલો હું જમી લઉં. બાય. શું દેખાય છે? જો આ શું કહેવાય પૂરી પાપડી. હા, આ પાપડી તળું છું ખાવા માટે. એટલે ખાવાનું તો બનાવ્યું છે, કઢી ખીચડી રોટલી કરું છું, પણ એમ કે એની સાથે બહુ દિવસ થયા પતી ગયા હતા તળેલા. બધું ફરી તળી દઉં ખાવા જોડે, ચાલે, મજા આવે. અને હમણાં તબિયત બી સારી નહીં, બપોરનું ખબર નહીં કેમ આમ કંઈક અલગ જ ફીલ થાય છે. માથું મતલબ હેડેક દે, એટલું બધું હેડેક થઈ છે ને અહીંયા. આ બધી નસો ખેંચાય છે, આ બધી એટલું બધું માથું દુખાય છે. અને હું ધીરે ધીરે બોલું તો મેં કીધું સાંભળાતું હશે કે નહીં. છોકરીઓને બહુ પ્રોબ્લેમ નહીં, બધી વાતે આ થાય બધું થાય એવું કહેતા થાય છે. શું કરીએ, તમે નહીં સમજી શકો. બોયઝ ઓનલી ગર્લ્સ રિલેટ કરી શકે એમના પ્રોબ્લેમ્સથી. બળી ગયું, ફ્રેમમાંથી બહાર જતી રહ્યું છે. સોરી ગાઈસ, સોરી ગાઈઝ. જો પહેલા છે ને મને કેવું થતું હતું, એકલી ઘરે હતી ને તેની વાત કરું છું. એકલી ઘરે હતી ને તો આમ એકલું ફીલ થાય. શું કરું, કોઈક બી વાત હોય તો આપણે ઓવરથિંક કરવા લાગ્યું. અને પછી મેં જ્યારથી આ વ્લોગિંગ ચાલુ કર્યું ત્યારથી મારું માઇન્ડ એકદમ ચેન્જ થઈ ગયું. મતલબ કોઈ બી વસ્તુ હોય, મારે કંઈક શેર કરવું હોય ને તો હું વ્લોગમાં કહી દઉં, શેર કરી દઉં, તો એટલું ફ્રેશ ફીલ લાગે. શાંતિ. કોઈને કહી દીધું એવું થાય કે ના કોઈ સમજે છે મારી વાત. એવું ભલે તમે લોકો બીજા દિવસે રિપ્લાય આપતા હશો મારી વાતનો, પણ ટેપ કરવા કીધું, ટેપ. તમે લોકો લેટ રિપ્લાય આપશો પણ સમજો. શું બોલું છું?
સમજશો તો ખરા, હા સમજશો તો ખરા. ભૂલ મારી ભાષા અમુક વખત જીભ થઈ જાય તો ઉતરાઈ જાઉં છું, મારી જીભ લપસ જાય છે, લપસ જાય છે. કુચી 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 પપડી ખાएगा कोई. ખાઓ ખાઓ ખાઓ. લો લો ગાઈસ, ખા લો ખા લો ખા લો. નીતિન મોડા આવવાના છે આજે તો. ખીચડી થઈ ગઈ છે, કઢી ખાલી વઘારવાની છે, રોટલી કરવાની. મેં કીધું નીકળ્યો એટલે મને કહી દેજો, તો એક બાજુ કઢી વઘાર દઈશ, એક બાજુ રોટલી કરી દઈશ. પછી ઠંડુ ખાવાનું શું મતલબ? ઓકે ઓકે ઓકે. મિત્રો દોસ્તો, જમ્યા પછી અમે કામ જમીને પછી કામ બામ બતાવી પછી મારા મમ્મી સાથે વાત કરતાં કરતાં અમે લોકો ક્યારે સુઈ ગયા ખબર જ નહીં પડી. તમારી આંખો જોશો તો લાલ લાલ લાગતું હશે ઊંઘમાંથી. મતલબ સૂઈ ગઈ હતી, એકદમથી આંખ ખુલી ગઈ મારી અને પછી મને યાદ આવ્યું કે મેં બ્લોગ એન્ડ નથી કર્યો. તો હવે એટલા માટે ઉઠીને પહેલાં બ્લોગને એન્ડ કરી લઉં, પછી સૂઈ જઈશ. એટલા માટે ઉઠી. સંભળાઈ ગયું? તો આજના માટે આટલું જ. કાલે ફરી મળીશું. જય અંબે, રાધે રાધે. આપણી ચેનલને લાઈક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો. ઓકે, તો શુભરાત્રિ.